લગભગ 2 મહિના પહેલા હું જીમેલમાં સર્ચ કરી રહ્યો હતો ત્યારે આ કાર્યક્રમની જાહેરાત આવી હતી અને એ સ્કૂલમાંથી રજિસ્ટ્રેશન મેં કર્યું હતું. રિડ્યુસ પ્લાસ્ટિક વેસ્ટમાં 4 વિષયો હતા બીજા, પણ આપણા સ્કૂલને લગતો વિષય હું જાણતો ને જોયેલો હતો એટલે આપણે રિડ્યુસ પ્લાસ્ટિક વેસ્ટમાં નોમિનેશન કરાવ્યું. એના માટે સરકાર તરફથી ગીર ફાઉન્ડેશન તરફથી આપણી સ્કૂલને કાર્યક્રમના આયોજન માટે અને એના માટે બધાની ગ્રાન્ટ મળેલી છે. સાહેબે વાત કરી એમ આપણે પ્લાસ્ટિક ઘટાડવું જોઈએ. આજે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક સિવાય કોઈ ઉકેલ જ નથી. સવારે જાગીએ સવારે જાગીએ અને રાત્રે સૂઈએ ને ત્યાં સુધી આપણી આજુબાજુ ચારે બાજુ પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક. પ્લાસ્ટિકના 2 પ્રકાર હોય, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને માઇક્રો પ્લાસ્ટિક. સિંગલ યુઝ એટલે આપણે બજારમાં જઈએ, કોઈ શાકભાજીની લારીએ જઈએ અને શાકભાજીવાળો આપણને જે જબલામાં કે પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી આપે છે, અથવા તો કોઈ પણ દુકાને જઈએ અને આપણને પ્લાસ્ટિકની થેલી આપે તો એ પ્લાસ્ટિકની થેલી આપણે એક જ વખત ઉપયોગ કરીએ છીએ. ઘરે લાવ્યા, આપણો સામાન કાઢી લીધો, એ જ પ્લાસ્ટિક પાછું ડસ્ટબિનમાં નાખી દીધું. આ પ્લાસ્ટિક છે ને બહુ ખતરનાક વસ્તુ છે. એને જમીનમાં દાટી દો ને, વર્ષોના વર્ષ પછી એને પાછું કાઢો ને તો એવું ને એવું જોવા મળે. નષ્ટ નથી થતું. 400 થી 500 વર્ષ એવરેજ, 400 થી 500 વર્ષ એવરેજ લે છે એ ઓગળવા માટે. બીજો પ્રકાર છે માઇક્રો પ્લાસ્ટિક. થોડા દિવસો પહેલા સંશોધનમાં મેં વાંચ્યું હતું કે હવે માણસના શરીરમાં લોહીમાં પણ પ્લાસ્ટિક આવી ગયું છે. જ્યાં લેબમાં રિપોર્ટિંગ થયું ને ત્યાં રિપોર્ટમાં એવું આવ્યું સામે કે માણસના લોહીમાં પ્લાસ્ટિક પ્રવેશી ગયું છે. તો એટલા નાના નાના કણો છે પ્લાસ્ટિકના જે આપણા લોહીમાં પહોંચી જાય છે, આપણા શરીરમાં જાય છે. અને પ્લાસ્ટિક છે ને કાર્સિનોજેન પદાર્થ છે. એનો અર્થ એવો છે કે પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય તો એ કેન્સર કરે. સમજણ પડે બધાને? કેન્સર આજે બધા માને છે ને, કોઈકને કેન્સર થયું એમ કે ઓય બાપા કેન્સર થઈ ગયું, પતી ગયું, ખેલ ખલાસ. તો આવા પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરવો જોઈએ? હે? પ્લાસ્ટિકનો ઉપયોગ આવી રીતે આપણે કરવો જોઈએ ના. જ્યાં જ્યાં પ્લાસ્ટિકની વસ્તુ લેવાની થાય અથવા તો પ્લાસ્ટિકની અંદર વસ્તુ લેવાની થાય ત્યાં ના કહેતા શીખો કે ના હું ઘરેથી થેલી લઈને જઈશ, અથવા તો એકનો એક વસ્તુનો ઉપયોગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો થાય તો એ થેલી પાછા ઘરેથી લેતા જાઓ. શાકભાજી લેવા જવાનું થયું તો એ થેલી તમારી પાસે છે એ લેતા જાઓ ઘરેથી પાછા, એમાં જ લો પાછી વખત. જ્યાં સુધી એ નષ્ટ થવાના આરે ના આવે ત્યાં સુધી એ જ પ્લાસ્ટિક કોથળીનો ઉપયોગ કરો તો આપણે પર્યાવરણમાં ઘણું બધું યોગદાન આપી શકીએ. પર્યાવરણ બચાવો કે છે ને, ટીવી પર જાત જાતના કાર્યક્રમો આવે છે, સરકાર ઘણા બધા કાર્યક્રમો આપે છે, પણ એ ક્યારે થશે બધું? આપણી કક્ષાએથી જ્યારે પ્રયત્નો કરવામાં આવશે ને ત્યારથી થશે. આપણે શાળામાં આ જો અત્યારે બિસ્કિટ આપી દીધા છે, આપ્યા છે ને, શામાં છે? પ્લાસ્ટિક. પ્લાસ્ટિક અત્ર તત્ર સર્વત્ર. એના સિવાય કોઈ બીજો ઉપાય નથી, પણ આપણે એને ઘટાડવાના પ્રયત્નો કરી શકીએ. બરાબર ને? આપણે એને ઘટાડવા પ્રયત્નો કરી શકીએ. આ પ્લાસ્ટિક છે, બિસ્કિટ હવે ખાશો ને એટલે તમે જેમ તેમ પડીકા નાખી દેશો. આખી નિશાળમાં પ્લાસ્ટિકના કચરો. થોડા દિવસ પહેલા પેલા થર્મોકોલના પ્લાસ્ટિકના ટુકડા થયા હતા, આખી નિશાળમાં આમથી આમ થઈ ગયા હતા. જોયું બધું? તો એવી જગ્યાએ આપણી શિસ્ત લાવવાની જરૂર છે કે આ બિસ્કિટ તોડો, ખાઓ એનો વાંધો નહીં, પણ એ પ્લાસ્ટિક એક જગ્યાએ ભેગું કરવાનું છે. બરાબર? એટલે હું કહીશ કે પ્લાસ્ટિક હટાવો તો તમારે કહીશું પૃથ્વીને બચાવશું. બરાબર? પ્લાસ્ટિક હટાવો, પૃથ્વીને બચાવો. પ્લાસ્ટિક હટાવો, પૃથ્વીને બચાવો. થેન્ક યુ.